ગાંધીનગર લોકસભા અંતર્ગત મુખ્યમંત્રીનો જનસંપર્ક અભિયાન સાબરમતી વિધાનસભા સોસાયટી જનસંપર્ક અભિયાન મુખ્યમંત્રીએ સ્થાનિકો તેમજ ચેરમેન સેક્રેટરીને સંબોધન કર્યું। આગેવાનો રહીશો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા। જો કે સંબોધન કરી રહ્યા છે સીએમ, સીધા ત્યાં જઈએ। વ્યવસ્થા કઈ નહીં, બાકી આ નર્મદા માટે કેટલું તમારે કેટલા પહેલા વ્યવસ્થા થઈ ગયો તો ગુજરાત હજુ નથી કંઈક વળત, પણ થવા જ ના દે, કરે નહીં, કરવા દે નહીં। જેને કરવું છે એને પાસ ઉપર બેસાડે, એટલે વ્યવસ્થા કરવા વાળા નહીં રાખે। બાકી તો કેટલા લાંબા સમયથી આપણે તો છે અહીંયા ગુજરાતમાં। આજે આપણા ગુજરાતમાં બજેટ, આપણું ફાઇનાન્શિયલી પોઝિશન આપણી ગુજરાતની ખૂબ સારી છે। એ મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ અહીંયા ગુજરાતમાં નાખ્યો છે, અને એના કારણે આપણે અહીંયા ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે। બાકી આજ ગુજરાતનું બજેટ 2000ની સાલમાં 15,000 કે 20,000 કરોડનું હશે। આજે આપણું બજેટ 3,32,000 કરોડનું બજેટ છે। 3,32,000 કરોડ ગુજરાત તો એટલું ને એટલું જ હશે ને, પણ આજે બધા ટેક્સ ભરે છે અને ટેક્સની ચોરી કરવા વાળા આજે જેલમાં છે। ટેક્સ એટલો આવે છે। હવે બધા આપણે 100% વોટ કરીએ, 10 વાગી ગયા છે એટલે, પણ 100% વોટ કરીએ આપણે બધા। એક પણ વોટ જે હાજર હોય એમાંથી એક પણ વોટ આપણો ના અતલ ના જવો જોઈએ। બધાએ વોટ તો કરવો જ પડે। બહાર ફરવા જવાના હો તો એ તારીખો બદલાવડાવજો। તમને તારીખ બદલાવવામાં પેલો પૈસા કાપી લેતો હોય કે ના કરી આપતો હોય તો અમને કહેજો, અમે તમને બધી વ્યવસ્થા કરી આપીશું। પણ વોટ આપવો પડે। આપણે જે પ્રમાણે માન્ય અમિતભાઈએ ગાંધીનગર મત ક્ષેત્ર આખા દેશમાં નંબર 1 બનાવ્યું છે, એ જ રીતે આપણે બધા ભેગા થઈને, હવે આપણી જવાબદારી છે, આપણે બધા જ ભેગા થઈ અને એ દિવસે વોટિંગ 100% કરીએ। જે હાજર છે બધાનું વોટિંગ 100% થવું જોઈએ, અને આ બધાનું વોટિંગ કરી અને આપણે અમિતભાઈને દેશમાં સૌથી વધારે વોટથી જીતાડીને દિલ્હી મોકલીએ। એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરીબ।